બાર સાયન્સ શ્રીજી અક્ષરના વિદ્યાર્થી મિત્રો વ્યાસ સાહેબ હું તમને આવકારું છું. ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ. આગળ આપણે આગળના લેક્ચરમાં આપણે અનુનાદ ઘટના વિશે ભણી ગયા. અનુનાદની વ્યાખ્યા, તેના ઉદાહરણ, અનુનાદ ઘટના માટેનો આપણે આલેખ પણ ભણ્યા. R1 અને R2 અવરોધ માટે R1 બરાબર 100, R2 બરાબર 200. જેમ અવરોધ નાનો તેમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે, મહત્તમ પ્રવાહ Im વધારે મળે. બીકોઝ ઓફ Im બરાબર Vm અપોન R છેદમાં તો જેમ R નાનો તેમ મૂલ્ય Im નું વધારે, R વધારે એમ Im ઓછો. એટલે R1 લેસ ધેન R2 માટે આપણે આલેખ દોર્યો હતો. એ આલેખ અહીંયા આ લેક્ચરમાં જરૂર પડશે. મેં આલેખ અત્યારે અહીંયા બોર્ડ ઉપર દોર્યો નથી, પણ એ આગળના લેક્ચરમાં આપણે દોરીને સમજાવ્યો છે. તમે જ્યારે આ ક્વેશ્ચન વાંચતા હોય ત્યારે આલેખ તમે જોડે રાખશો તો વધારે તમને સમજ પડશે, કારણ કે એ આલેખ મેં આગળના લેક્ચરમાં દોરીને સમજાવેલો છે. હવે આજે આ લેક્ચરમાં આપણે અનુનાદની તીક્ષ્ણતા વિશે સમજવાના છે અને ક્યુ ફેક્ટર સમજાવો. સમીકરણ ક્યુ ફેક્ટરનું આપણે વેરી ઇમ્પોર્ટન્ટ સમીકરણ સાબિત કરવાના છીએ આપણે. તો ક્વેશ્ચન આપણો આવો છે કે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની તીક્ષ્ણતા માટેનું સમીકરણ મેળવો. ક્યુ ફેક્ટર કોને કહે છે? ક્યુ ફેક્ટર સાબિત કરો. બરાબર? તો આપણે ભણી ગયા એલસીઆર શ્રેણી એસી પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર Im, જેને આપણે Im એટલે પ્રવાહનો કંપવિસ્તારનું સમીકરણ, જે આપણે આગળના પ્રશ્નમાં ભણી ગયા છીએ. સમીકરણ આપણે અહીં લખીશું Im બરાબર Vm અપોન √ r² વત્તા 1/omega c માઈનસ omega l રેઝ ટુ સ્ક્વેર, અથવા Vm અપોન √ r² પ્લસ xc માઈનસ xl નો સ્ક્વેર. અને xc કહેવાય 1/omega c ને, omega l ને xl કહેવાય. એટલે સમીકરણ પ્રવાહનો કંપવિસ્તાર Im બરાબર શું થાય? તો Vm અપોન √ r² વત્તા xc માઈનસ xl નો સ્ક્વેર. આ સમીકરણ તમે મોડે કરી જ નાખો, કારણ કે દાખલામાં MCQ માં બહુ જરૂર પડશે, ઘણા બધા પ્રશ્નોમાં આવશે. બરાબર? આપણે બીજી એક વાત ભણી ગયા કે જ્યારે કોણીય આવૃત્તિનું મૂલ્ય ઓમેગા બદલતા જઈએ તેમ xc અને xl બદલાતા જાય, અને અમુક કોણીય આવૃત્તિનું મૂલ્ય આપણે એવું સિલેક્ટ કરીએ જે ધારો કે ઓમેગા 0 છે, તો ઓમેગા 0 ના મૂલ્ય માટે xc xl બંને સમાન હોય. તો અહીંયા કહીએ આપણે કે જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે ઓમેગા 0 ની કિંમત 1/√LC થઈ જાય. જ્યારે કોણીય આવૃત્તિનું મૂલ્ય અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 બને ત્યારે ઓમેગા 0 ની કિંમત ઓમેગા 0 બરાબર 1/√LC થાય. ત્યારે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ હોય. ત્યારે આ પ્રવાહનો કંપવિસ્તાર કેવો હોય? મહત્તમ. વેરી ઈઝી, કારણ કે આપણે કીધું કે કોણીય આવૃત્તિ ઓમેગાનું મૂલ્ય બદલતા એક કોણીય આવૃત્તિ ઓમેગા 0 એવી મળે કે તે કોણીય આવૃત્તિ ઓમેગાના મૂલ્ય માટે xc અને xl બંને સમાન થઈ જાય. એટલે આ પદ 0 બની ગયું. છેદમાં √r² એટલે Vm અપોન r થઈ ગયો. એટલે Im ની કિંમત આપણને જે મળી એ Im બરાબર Vm અપોન r મળી. જે Im એટલે કે પ્રવાહનો કંપવિસ્તાર કેવો મળે? મહત્તમ મળે. પણ ક્યારે? કોણીય આવૃત્તિ ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 જ્યારે લઈએ ત્યારે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ Vm અપોન r થાય છે. આમ ઓમેગા 0 માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ હોય. આમ કોણીય આવૃત્તિ ઓમેગાની કિંમત ઓમેગા 0 લઈએ ત્યારે પ્રવાહનો કંપવિસ્તાર ઓલવેઝ Im મહત્તમ હોય છે. આ વાત ખાસ તમે નોંધ કરજો. Im મહત્તમ હોય અને બીજી આવૃત્તિ ઓમેગા માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ મૂલ્ય કરતા ઓછો હોય. બીજી કોઈ આવૃત્તિ ઓમેગા હોય ને, ઓમેગા 0 સિવાયની બીજી આવૃત્તિ માટે સમજો ખાસ, બીજી કોઈ આવૃત્તિ માટે માનો આવૃત્તિ બીજી ઓમેગા લઈએ તો ઓમેગા માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ મૂલ્ય કરતા ઓછો. બરાબર? બીજી કોઈ આવૃત્તિ ઓમેગા માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ મૂલ્ય કરતા કેવો હોય? ઓછો. પણ ઓમેગા 0 માટે મહત્તમ હોય. આ ખાસ નોંધ કરજો તમે. તો ઓમેગાના જે મૂલ્ય માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ
કંપનવિસ્તાર કરતા 1/√2 ગણો થાય ઓમેગાના જે મૂલ્ય માટે પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ કંપનવિસ્તારના 1/√2 ગણો થાય તો પરિપથમાં વ્યય થતા પાવરનું મૂલ્ય અડધું થઈ જાય. વેરી ઇમ્પોર્ટન્ટ વાક્ય સમજજો. આ જ્યારે ઓમેગાના જે મૂલ્ય માટે ઓમેગા મૂલ્ય બદલતા ઓમેગાને કેવું મૂલ્ય મળ્યું કે તે ઓમેગાના મૂલ્ય માટે પ્રવાહનો કંપનવિસ્તાર એટલે કે Im પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ કંપનવિસ્તારના 1/√2 મહત્તમ કંપનવિસ્તારના 1/√2 એટલે Vm/√2r Vm/√2r તો Im/√2 I નું મૂલ્ય Im/√2 થાય બરાબર. બરાબર 2 ગણું થાય તો પરિપથમાં વ્યય થતા પાવરનું મૂલ્ય અડધું એટલે I બરાબર અહીં ખાસ નોંધો I બરાબર Im/√2 થાય ત્યારે વ્યય થતા પાવરનું મૂલ્ય અડધું થાય. આમ પાવર અડધો થઈ જાય તે વખતે પાવર કેવો થઈ જાય અડધો થઈ જાય. વેરી ઇમ્પોર્ટન્ટ વાક્ય છે ભાઈ. ઓમેગાના જે મૂલ્ય માટે પ્રવાહનો કંપનવિસ્તાર એ મહત્તમ કંપનવિસ્તારના 1/√2 ગણો થાય એટલે I બરાબર Im/√2 થાય ત્યારે પાવર અડધો થઈ જાય છે. આમ ઓમેગાના બે મૂલ્યો મળે. ઓમેગાના આપણે કેટલા મૂલ્યો મળે 2. ઓમેગાના બે મૂલ્યોને કયા શું ઓમેગા 1 અને ઓમેગા 2 ઓમેગાના બે મૂલ્યો ઓમેગા 1 અને ઓમેગા 2 હોય તો આ મૂલ્યો અનુનાદીય આવૃત્તિ ઓમેગા 0 ની આસપાસ સમમિતિરૂપે હોય. ઓમેગાના બે મૂલ્યો મળે કયા ઓમેગા 1 અને ઓમેગા 2 આ બંને મૂલ્યો ઓમેગા 0 ની આસપાસ સમમિતિરૂપે હોય. અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 ની આસપાસ સમમિતિરૂપે હોય. કયા ઓમેગા 1 અને ઓમેગા 2 હોય તો આ મૂલ્યો અનુનાદીય આવૃત્તિ ઓમેગા 0 ની આસપાસ સમમિતિરૂપે હોય છે. પહેલું મૂલ્ય જુઓ કયું ઓમેગા 1 બરાબર ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા. બીજું મૂલ્ય ઓમેગા 2 બરાબર ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા. ઓમેગા 2 બરાબર ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા. આમ ઓમેગાના બે મૂલ્યો ઓમેગા 1 બરાબર ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા. ઓમેગા 2 બરાબર ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા. આમ ઓમેગા માઈનસ ઓમેગા 2 ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા મળે. આમાંથી આ બાદ કરો ઓમેગા 1 માંથી ઓમેગા 2 બાદ કરો તો શું મળે 2 ડેલ્ટા ઓમેગા. કેમ ડેલ્ટા ઓમેગા કેન્સલ થઈ જાય. ઓમેગા 0 લેસ ઓમેગા 0 કેવા થઈ જાય કેન્સલ થઈ જાય કે આમાંથી આ બાદ કરવાનું છે અને આ બધું જાય પ્લસ થઈ જાય એટલે ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 બરાબર 2 ડેલ્ટા ઓમેગા. આ બંને કોણીય આવૃત્તિઓ ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 નો તફાવત થાય 2 ડેલ્ટા ઓમેગા આપણને મળશે. જે અગત્યનું છે જેને પરિપથની બેન્ડવિડ્થ કહેવાય. આ શું મળ્યું આપણને પરિપથની બેન્ડવિડ્થ કોને ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 બરાબર 2 ડેલ્ટા ઓમેગા ને આને પરિપથની બેન્ડવિડ્થ કહેવાય. ઓમેગા 1 ની કિંમત ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા. ઓમેગા 2 ની કિંમત ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા. ઓમેગા 1 માંથી ઓમેગા 2 બાદ કરો શું મળ્યું ડેલ્ટા ઓમેગા. એને શું કહેવાય પરિપથની બેન્ડવિડ્થ કહેવાય. પરિપથની બેન્ડવિડ્થ બરાબર ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 બરાબર 2 ડેલ્ટા ઓમેગા ને પરિપથની બેન્ડવિડ્થ કહે છે. ઓકે આગળ સમજીએ. ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા ને અનુનાદ વક્રની તીક્ષ્ણતા તરીકે માપ મળે છે. ખાસ ઇમ્પોર્ટન્સ છે. ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા ને અનુનાદ વક્રની તીક્ષ્ણતા વક્રની તીક્ષ્ણતા માપ તરીકે કહેવામાં આવે છે. કોને ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા ને અનુનાદ વક્રની તીક્ષ્ણતાના માપ તરીકે લેવામાં આવે. કોને ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા. ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા ને અનુનાદ વક્રની તીક્ષ્ણતાના માપ તરીકે લેવામાં આવે છે. જો ડેલ્ટા ઓમેગા નું મૂલ્ય નાનું હોય જો ડેલ્ટા ઓમેગા છેદમાં છે મૂલ્ય નાનું હોય તેમ અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ. આ કે છેદ નાનો હોય અંશ વધી જાય ને જેમ ડેલ્ટા ઓમેગા નું મૂલ્ય નાનું ડેલ્ટા ઓમેગા નાનું
તેમ અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ, વધારે સાંકડો, કેવો સાંકડો ડેલ્ટા ઓમેગા નાનો, અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ અથવા સાંકડો. આંટી ઓપોઝિટ ડેલ્ટા ઓમેગા નું મૂલ્ય મોટું, અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ હોય નહીં, સાંકડો મોટું પહોળો હશે. બરાબર. બીજી વાત, એસસીઆર શ્રેણી એસી પરિપથ માટે બેન્ડવિડ્થ ડેલ્ટા ઓમેગા નું સમીકરણ મેળવો અને સમીકરણ ક્યુ ફેક્ટર નું મેળવો. ખૂબ જ ઈઝી સ્ટેપ, બધા સ્ટેપ ખૂબ જ ધ્યાનપૂર્વક સમજજો અને પછી ઘરે જાતે મોડેલ લખજો. મારા સ્ટેપ 2 સમજો. સૌથી પહેલા સમીકરણ પહેલું ઓમેગા 1 આગળ લખ્યું ઓમેગા 1 બરાબર ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા. આ રહ્યું ઓમેગા 2 બરાબર આપણને ખબર છે એ પણ આ રહ્યું, પણ પહેલા ઓમેગા 1 લીધા. બીજી વાત, જ્યારે મહત્તમ પ્રવાહ Im મેક્સિમમ પર રૂટ થાય, જ્યારે મહત્તમ પ્રવાહ Im બરાબર Im મેક્સિમમ પર રૂટ થાય ત્યારે ચલો Im બરાબર શું થયું? સમીકરણ આપણે ભણી ગયા. Im બરાબર r2 ઓમેગા ની કિંમત ઓમેગા 1 L માઈનસ 1 ઓમેગા 1 c નો સ્ક્વેર. ને અહીંયા ઓમેગા ની કિંમત ઓમેગા 1 મૂકી દીધી. સમીકરણ આનું આ જ છે. જુઓ સમીકરણ આનું આ જ છે, પણ ઓમેગા ની કિંમત અહીંયા બધે 1 મૂકી દીધી. ઓકે, અહીં મૂકી Im મેક્સિમમ પર રૂટ 2. આપણે કીધું ને કે પ્રવાહનું મૂલ્ય મહત્તમ પ્રવાહ કરતા 1 પર રૂટ 2 થાય ત્યારે પાવર કેવો થઈ જાય? અડધો. એટલે કે અહીંયા I ની કિંમત I પર રૂટ 2 એટલે અહીંયા I મેક્સિમમ પર રૂટ 2. બરાબર છે. અહીં ખબર છે આની મૂલ્ય કેટલું છે? Im Vm upon r છે. Im કેટલા? Vm upon r. એને રૂટ 2 વડે ભાગી નાખો તો શું મળે? Vm upon રૂટ 2. માટે Im is equal to Vm upon રૂટ 2r. Im ની કિંમત મળી આપણને. ખૂબ જ સ્ટેપ અગત્યનું. બરાબર છે. યાર છેદમાં કિંમત છેદવીએ આપણે. છેદમાં √r² વત્તા કૌંસમાં ઓમેગા 1l માઈનસ 1 ઓમેગા 1c is equal to r√2 is equal to r√2. બરાબર. સમીકરણ અહીંયા મળશે 1 અહીંયા આવશે ઓમેગા 1l √r² વત્તા ઓમેગા બ્રેકેટમાં ઓમેગા 1l માઈનસ 1 ઓમેગા c નો સ્ક્વેર બરાબર r√2. બરાબર. આ સમીકરણ આ સરખા લીધા આપણે. આ સમીકરણ સરખાવો. અહીંયા Vm ના તો આ Vm છે, અહીંયા Vm છે. આ તો આ જે છેદ છે એના બરાબર શું થઈ જાય? r√2. સમીકરણને સરખાવીએ. અંશમાં Vm છે તો આ જે વર્ગમૂળ છે એના બરાબર થઈ ગયા r√2 થઈ ગયા. બંને બાજુ સ્ક્વેર કરો. ચલો બંને બાજુ સ્ક્વેર કરીએ તો આ બાજુ શું આવશે? અહીંયા r² વત્તા કૌંસમાં ઓમેગા 1l માઈનસ 1 ઓમેગા c બરાબર 2r². બંને બાજુ સ્ક્વેર કર્યા એટલે આ √2 છે એનો સ્ક્વેર √2 થઈ ગયો અને આનો સ્ક્વેર r² થઈ ગયો. તો સમીકરણની બંને બાજુએ આપણે સ્ક્વેર કરવાથી આના પછી આ સ્ટેપ મળી ગયો. ચલો આની કિંમત શોધીએ હવે. બરાબર. તો ઓમેગા 1l માઈનસ 1 ઓમેગા c બરાબર r. ઓમેગા 1 ની કિંમત મૂકી દીધી. બરાબર. સમીકરણમાં ઓમેગા 1 ની કિંમત મૂકશું આપણે. તો અહીંયા ઓમેગા 1l માઈનસ 1 ઓમેગા c is equal to r. કિંમતો મૂકો. ઓમેગા 1l ઓમેગા 1 ની કિંમત કેટલી છે? ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા. ઓમેગા 1 ની કિંમત કેટલી? ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા. અહીં મૂકી દો ઇન્ટુ l માઈનસ 1 ઓમેગા 1 ની કિંમત ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ c is equal to r. બરાબર છે. કારણ કે આ સ્ક્વેર આમ જશે એટલે 1 થઈ જશે અને સ્ક્વેર થઈ કાઢ નાખો એટલે આ પદ મળી ગયું. આના પરથી આ પદ તો મળી જાય. ઈઝી છે. કારણ કે આ સ્ક્વેર આમ જશે કોમન નીકળશે r² એટલે અહીંયા r² રહ્યો એટલે સ્ક્વેર નીકળી ગયા એટલે આના પરથી આ પદ તો ખબર પડી ગઈ. હવે આ પદમાં ઓમેગા 1 અહીંયા ઓમેગા 1 આ બંને ઓમેગા 1 ની કિંમત અહીંયા મૂકી દો. જો આ ઓમેગા 1 મૂક્યા અહીંયા આ ઓમેગા 1 અહીં મૂકી દીધા ઇઝ ઇક્વલ ટુ આ તો છે. હવે ખાસ સમજજો, ખાસ ધ્યાન આપજો. બહુ સહેલું છે. આમાં કંઈ નથી કર્યું મેં. આ સમીકરણના આ બંને પદ સરખાયા. આ બંને પદ Vm કેન્સલ. આના બરાબર આ છેદ આવી ગયો. બરાબર. પછી બંને બાજુ સ્ક્વેર કર્યા
આ સ્ક્વેર આમ લઈ ગયો, આ પદ મળી ગયું. ઓમેગા 1 ની કિંમત આવે, ઓમેગા 1 ની કિંમત મૂકી દીધી, ઓમેગા 1 અહીં મૂકી દીધો. હવે આગળ સમજીએ, જોજો ઓમેગા 0 એ કોમન સમીકરણમાં l તો કોમન છે જ આમાં, અહીંયા ઓમેગા 0 કોમન કાઢ્યો તો અહીંયા પહેલામાં 1 આવે કારણ કે ઓમેગા 0 l તો હતા, પછી અહીંયા ઓમેગા 0 નથી એટલે ભાગવા પડે. આ જે સમીકરણ છે આ ભાગમાં એમાંથી ઓમેગા 0 l કોમન કાઢ્યા. ખાસ સમજો સમીકરણ, વેરી ઇમ્પોર્ટન્ટ સમીકરણ. બરાબર, જુઓ હવે આમાંથી આ સમીકરણમાંથી ઓમેગા 0 l કોમન કાઢ્યા તો અહીંયા પહેલામાં 1, બીજા પદમાં ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 થઈ જાય કારણ કે ઓમેગા 0 અહીંયા છે ને એટલે ભાગવા પડે. આગળ અહીંયા છેદમાં ઓમેગા 0 c કોમન કાઢ્યા, છેદમાં ઓમેગા 0 c ને કોમન કાઢ્યા આ પદમાં. જો હવે તો શું થાય, અહીંયા ભાગવાના છે ઓમેગા 0 c કોમન કાઢ્યા તો અહીંયા ઓમેગા 0 તો છે જ, c તો આ બહારથી આવ્યા એટલે 1 થઈ ગયું, પણ અહીંયા ઓમેગા 0 નથી એટલે ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 એ પ્રમાણે આપણે એને લઈ શકીએ. એટલે અહીંયા સમીકરણની જમણી બાજુ r તો છે, સમીકરણની જમણી બાજુએ આપણે r તો મૂકેલા જ છે. બરાબર, તો ફરીથી આમાંથી ઓમેગા 0 l કોમન કાઢો, ઓમેગા 0 l કોમન કાઢ્યા 1 વત્તા ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ છેદમાં કોમન કાઢો ઓમેગા 0 c 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r. સમીકરણની ડાબી બાજુના બીજા પદને આ પદને ઉપર નીચે ઓમેગા 0 વડે ગુણી, સમીકરણની ડાબી બાજુના બીજા પદને ઉપર નીચે ઓમેગા 0 વડે ગુણીને ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/LC મૂકતા. જો તો ધ્યાન આપો, એટલે આ પદ એનું જો લખી દો ઓમેગા 0 l બ્રેકેટમાં 1 વત્તા ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. હવે આ જે બીજું પદ છે એને ઓમેગા 0 ગુણી કરો. જો બ્લુ કલર થી બતાવું છું, ઓમેગા 0 અહીં ગુણું સ્ક્વેર આવી જાય, અહીં ગુણું તો સ્ક્વેર આવે તો ઓમેગા 0 સ્ક્વેર એટલે કેટલા, આની જગ્યાએ મૂકી દો 1/LC, અહીં મૂકો 1/LC. બરાબર, તો l ઉપર આવી જાય અને c ઉપર નીચે કેન્સલ, ઓમેગા 0 વડે ઉપર નીચે ગુણ્યા, અહીં ઓમેગા 0 નતો, ઓમેગા 0 આવ્યો, ઓમેગા 0 હતો અને બીજો ગુણ્યા એટલે ઓમેગા 0 સ્ક્વેર થયા, પણ આ સ્ક્વેર ની કિંમત 1/LC મૂકવાની એટલે c/LC, cc કેન્સલ, 1/L l ઉપર આવી ગયા. શું થયું, ઓમેગા 0 l અપોન 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇક્વલ ટુ r. ખૂબ જ અગત્યનું પદ આપણને મળ્યું. સમીકરણ ડાબી બાજુના અંશના છેદ બીજા પદને અંશના છેદને ઓમેગા 0 વડે ઉપર નીચે ગુણ્યા અને ઓમેગા 0 સ્ક્વેર કરવા 1/LC મૂકી દીધું. ઓકે, ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 <1. આની કિંમત ખૂબ જ નાની છે ભાઈ, 1 થી ખૂબ જ નાની છે, પણ પરિણામે આ પદને ઉપર લઈ જવું તો -1 થઈ જાય, -1 થઈ જાય ને, અને પછી આ છૂટું પાડો તો શું થાય 1 - ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. આ પદને ઉપર જતું રહે એને છૂટું પાડીએ તો થઈ જાય 1 - ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. ટૂંકમાં આ પદ ઉપર લઈ ગયા -1 ગયા, પછી એ પદને વિસ્તરણ કરીએ તો 1 - ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 થાય. તો પદ લખીએ તો ઓમેગા 0 l 1 વત્તા ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ ઓમેગા 0 l એ કૌંસમાં ગુણાકારમાં આવ્યા અને ઇન્ટુ 1 - ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇક્વલ ટુ r. ઓકે, ટૂંકમાં આ પદને ઉપર લીધું -1 થયા, એનું વિસ્તરણ કર્યું, એની જગ્યાએ મૂકી દીધા 1 - ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r. ઓકે, તો સમીકરણ આ એક ખૂબ જ અગત્યનું. અહીંયા ધ્યાન આપજો કે આપણે 1 - ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 કર્યા આ પદને ઉપર લઈ જઈને. ઓકે, હવે ઓમેગા 0 કોમન કાઢો, બધા પદમાંથી કોમન કાઢ્યા ઓમેગા 0 ઇન્ટુ l. તો અહીંયા 1, અહીંયા ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0, અહીંયા કોમન કાઢો તો -1 અને અહીંયા પ્લસ થઈ જાય ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. 1 કેન્સલ. ત્યાર પછી આપણને પદ મળશે આગળ ડેલ્ટા ઓમેગા 0 ઇન્ટુ બ્રેકેટમાં 2 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. આ પદ દીવાર છે ને, ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 એક વાર ને બે વાર એટલે ઓમેગા 0 l કૌંસમાં 2 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇક્વલ ટુ r. ચલો કેન્સલ કરો, ઓમેગા 0 કેન્સલ,
કરતા બનાવો ડેલ્ટા ઓમેગા ને તો શું થાય r upon 2l આમ આ સમીકરણ પરથી ડેલ્ટા ઓમેગા ની કિંમત મળે r upon 2l હવે અનુનાદ વક્રની તીક્ષ્ણતા યાદ કરો મેં કહ્યું અહીંયા ઓમેગા 0 upon 2 ડેલ્ટા ઓમેગા ને અનુનાદ વક્રની તીક્ષ્ણતા ના માપ તરીકે દર્શાવાય છે તો ઓમેગા 0 upon 2 ડેલ્ટા ઓમેગા આના પરથી કરીએ ઓમેગા 0 upon 2 ડેલ્ટા ઓમેગા ને ઓમેગા 0 l upon r વડે દર્શાવાય કોના વડે ઓમેગા 0 l upon r વડે કરતા બનાવી લો આ સમીકરણ જો આ રીતે 2 ડેલ્ટા ઓમેગા upon ઓમેગા 0 આને કરતા બનાવે છે બરાબર આને કરતા બનાવો પણ આને આમ લાવવા પડશે ને 1 મિનિટ સમીકરણ જે મારે શું લાવવું છે અંશમાં ઓમેગા 0 એટલે આ પદને આમ લઈ લો તો ઓમેગા 0 upon 2 ડેલ્ટા ઓમેગા બરાબર r છેદમાં હશે ઓમેગા 0 l upon r ઓમેગા 0 l upon r એટલે આ સમીકરણ પરથી અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓમેગા 0 upon 2 ડેલ્ટા ઓમેગા આપણને આટલી મળે છે પણ ઓમેગા 0 l upon r બરાબર q ઓમેગા 0 l upon r બરાબર q ને પરિપથનો ગુણવત્તાંક આ શું કહેવાય પરિપથનો ગુણવત્તા અંક કહે છે માટે q0 બરાબર ઓમેગા 0 l upon r is equal to omega 0 upon 2 delta omega very important step સમીકરણ સરખાઈ દો બંને ને આ બે સરખાઈ દો બરાબર શું થાય તો q બરાબર omega 0 l upon r બરાબર omega 0 upon 2 delta omega પણ આપણે જાણીએ છીએ કે omega 0 સ્ક્વેર બરાબર 1 upon lc સમીકરણ 3 માં મૂકી દો બરાબર સમીકરણ 3 માં કિંમત મૂકી દો તો આપણને સમીકરણ નંબર 3 ક્યાં ગયું આ રહ્યું કઈ કિંમત મૂકવાની ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1 upon lc મૂકી દો તો શું થાય q બરાબર 1 upon r અંડર ઓફ l upon c સમીકરણ q ફેક્ટર નું વેરી ઇમ્પોર્ટન્ટ મળે છે સમીકરણ નંબર 3 આની અંદર ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1 upon lc મૂકીએ તો LCS શ્રેણી પરિપથ માટે q ફેક્ટર નું સમીકરણ વેરી ઇમ્પોર્ટન્ટ q 1 upon r અંડર ઓફ l upon c વડે દર્શાવી શકાય તો ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ખરેખર આ મારો લેક્ચર બેદરવાર જોશો અને મોડેલ લખશો બેદરવાર તો તમને ક્વેશ્ચન બોર્ડમાં સારી રીતે આવડી શકશે અહીંયા લેક્ચર વિરામ આપીએ